કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભાજપની સંગઠન બેઠક યોજી ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે પણ બંને મંત્રીઓએ બેઠક કરી વિકાસના કામોના આયોજનને લઈને ચર્ચા થઈ ઉપરાંત મહાશિવરાત્રીના મેળાને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ। મહત્વનું છે કે આ વર્ષે રાજ્ય સરકાર મહાશિવરાત્રીના મેળાને લઈને ગ્રાન્ટ ફાળવશે। અમારી આજે જૂનાગઢ ખાતે બેઠક હતી। સવારે વીર બાલ દિવસની ઉજવણી કરી અને ગુરુદ્વારામાં જઈ અને શીશ ટેકવ્યું। ત્યારબાદ જૂનાગઢ મહાનગરના સર્વે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા મુખ્ય પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક બેઠક થઈ। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે। આ વખતની અંદર રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકાર સરકાર પણ એમાં સહભાગી થઈ સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે। એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે। વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે। આગામી દિવસોની અંદર એનું સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે। રાજકોટના ધોરાજીના સ્ટેશન રોડ પર ચોરોનો તરખાટ। દુકાનમાં ધોળા દિવસે ચોરીને આપ્યો અંજામ। વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરી। દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત। દુકાનમાં રાખેલી રોકડ ઉઠાવી હોવાની આશંકાએ તપાસ। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વેપારીની નજર ચૂકવી દેવામાં આવી હતી। એક કામ છે તેમ કહી અન્ય સામાન માટે તેને વ્યસ્ત કરી દેવામાં આવ્યા અને એ દરમિયાન આ ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત જે છે તે પણ જોવા મળી હતી। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। ધોરાજીના સ્ટેશન રોડ પરની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। સીસીટીવીની અંદર જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ થાય છે। કેમેરાને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેની પાછળ જે પણ વસ્તુઓ છે જે નાણાં છે તેને લઈને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આપ જોશો દ્રશ્યોમાં તો ખ્યાલ આવશે કે ત્યારબાદ વેપારી આવે છે ત્યાં પોતાની જગ્યાએ બેસે છે એ પહેલા હાથ ફેરો થઈ ચૂક્યો હોય છે। અને હવે વાત દુનિયામાં ભારતના ડંકાની। 2025 ભારતની ધુરંધર પ્રગતિ થઈ રહી છે। આ અમે નહીં પરંતુ વિશ્વની અલગ અલગ સંસ્થાઓ કહી રહી છે। ભારતની સૈન્ય શક્તિ હોય, ભારતની આર્થિક ગતિવિધિ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, ભારત અગ્રેસર છે, જે દર્શાવે છે કે ભારતનું આગામી 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું સપનું સાકાર થવાનું નક્કી છે। જુઓ વિશ્વની નજરે ભારતની ઝલક। બે 2025 વિશ્વની નજરમાં ભારત। વિશ્વ ફલક પર ચમક્યું ભારત। દુશ્મનોના પેટમાં રેડાયું તેલ। ભારત આજે વિશ્વની સૌથી ઝડપે વિકસતી મહાશક્તિ છે। ભારત આર્થિક રીતે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને 3જા ક્રમ તરફ આગળ વધી રહ્યું છે। ભારત સૈન્ય શક્તિમાં વિશ્વની 4થી સૌથી મજબૂત સેના સાથે પરમાણુ શસ્ત્રો અને અદ્યતન તકનીકોથી સજ્જ છે। ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા યુવા શક્તિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતાની વેગ આપીને ભારત વિશ્વમાં છવાઈ ગયું છે। 2025ને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। જો કે આ 2025 ભારત અને ભારતીયો માટે યાદગાર બની ગયું છે, કેમ કે ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ન તો ભારત ઝૂકશે ના તો અટકશે અને સતત વિકાસની હરણફાળ ભરતું રહેશે। 2025 ભારતની પ્રગતિની નોંધ વિશ્વએ લીધી છે। 2025 વિશ્વએ ભારત વિશે શું કહ્યું તેનો એક ખાસ અહેવાલ અહીં રજૂ છે। વિશ્વ બેંકનો ભારત વિશે મત। વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં ભારતને વિશ્વના સૌથી સમાન સમાજો તરીકે સ્થાન આપ્યું છે, જે ચીન, અમેરિકા અને બધા G7 અને G20 રાષ્ટ્રોથી આગળ છે। વિશ્વ બેંકે ભારતને વિશ્વના સૌથી સમાન સમાજોમાં સ્થાન આપ્યું, જેનું જીની ઇન્ડેક્સ 25.5 છે।
મહત્વનું છે કે જીની ઇન્ડેક્સ આર્થિક અસમાનતા માપવાનું એક મહત્વનું માપદંડ છે. રેન્કિંગમાં ભારત, ચીન અને અમેરિકા તેમજ G7 અને G20 રાષ્ટ્રોથી આગળ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનો મત. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને સ્વીકાર્યું કે ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 19% વધીને 2025માં 64.3% થયું છે. આ 45% વધારો વિશ્વમાં સામાજિક સુરક્ષાના સૌથી મોટા વિસ્તરણોમાંનું એક છે, જેમાં ભારત વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને લગભગ 94 કરોડ નાગરિકોને કવરેજ આપે છે. S&P ગ્લોબલે ભારતનું રેટિંગ BBBમાં અપગ્રેડ કર્યું. લગભગ 2 દાયકા પછી S&P ગ્લોબલે ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને BBBમાં અપગ્રેડ કર્યું. એજન્સીએ સુધારેલ આર્થિક સ્થિરતા, મજબૂત જાહેર નાણાકીય વ્યવસ્થા, માળખાકીય સુધારા અને ભારતની નીતિઓ જેવા મુખ્ય પરિબળો ટાંક્યા છે, જે વૈશ્વિક રોકાણકારોમાં ભારતની વધતી જતી વિશ્વસનીયતાને પણ મજબૂત બનાવે છે. UPI વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી